નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો આપણો વિષય છે માનસિક અભિયોગ્યતા કસોટી, એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ, બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેણીમાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. આજે લેવાનું છે ટોપિક બીજો, જેનું નામ છે શું છે તે જોઈ લઈએ. તો મિત્રો, માનસિક અભિયોગ્યતા કસોટી એટલે કે બૌદ્ધિક અભિયોગ્યતા કસોટીમાં આપણે અલગ અલગ પરીક્ષાઓ આપીએ છીએ. એ પરીક્ષાઓની અંદર આજે આપણે બીજો ટોપિક લેવાનો છે અંગ્રેજી મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી. એકદમ સરળ ટોપિક છે, થોડું ધ્યાન આપીશું તો મિત્રો આ મુદ્દાને આપણે ક્લિયર કરી શકીશું. શું કરવાનું છે તેને બરોબર આપણે સમજી લઈશું. મિત્રો, આ વિડીયોમાં આપણે આજે અંગ્રેજી મૂળાક્ષરોને સાચા ક્રમમાં ગોઠવણી કરવાની છે તે મુદ્દાને બરોબર સમજીશું. જોડે જોડે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જવાબો સહિત આપણે સમજૂતી મેળવીશું. એકદમ સરળ મુદ્દો છે. તમે ગુજરાતીમાં, હિન્દીમાં કે કદાચ અંગ્રેજીમાં શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવતા શીખ્યા હશો. શીખ્યા છો ને? આવડતું જ હશે. તો તે જ મુદ્દાને અનુસરીને આપણે આ મુદ્દાને ક્લિયર કરવાનો છે. અહીં આપણે અંગ્રેજી મૂળાક્ષરોને યાદ રાખીશું. મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટને એબીસીડી ના ક્રમમાં અક્ષરોને ગોઠવવાના છે. ખૂબ જ સરળ છે. તો મિત્રો, આ મુદ્દાને બરોબર સમજી લઈશું તો પરીક્ષામાં 2 થી લઈ અને 5 માર્ક સુધીના પ્રશ્નો આપણા પ્રશ્નપત્રમાં પૂછાતા હોય છે. તો આપણા તે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે વ્યવસ્થિત આપી શકીશું. મિત્રો, અહીં કરવાનું છે શું તેને સમજી લઈએ. તો સૌપ્રથમ જે અંગ્રેજી મૂળાક્ષરો છે, અંગ્રેજી આલ્ફાબેટ છે, ABCD,